જૂનાગઢમાં ઉપરકોટમાં જાહેરમાં નમાજ પડવાનો વિવાદ વધુ વકર્યો છે। જૂનાગઢ ઉપરકોટમાં જાહેરમાં નમાજ પડવા બાબતે બજરંગ દળના ગુજરાત પ્રદેશ સંયોજક ભાવેશ ઠક્કરે પોતાનું નિવેદન આપ્યું હતું। ભાવેશ ઠક્કર કર્ણાવતી ક્ષેત્ર બજરંગ દળ સંયોજક ગત 15 તારીખના રોજ જૂનાગઢની અંદર ઉપરકોટ જેવી ઐતિહાસિક ધરોહરની ઉપર અડીકડી વાવની પાસે જેહાદી વિસ્તારવાદી માનसिकता ધરાવતા લોકોએ જાહેરમાં નમાજ પડી જે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને જે જેહાદી માનसिकता ધરાવતા વિસ્તારવાદી લોકો દ્વારા એક લેન્ડ જેહાદની શરૂઆત કરવાનો જે પ્રયત્ન કર્યો છે આ પ્રયત્નને બજરંગ દળ સખ્ત શબ્દોમાં વખોડે છે અને ગુજરાત સરકાર પણ આના વિરુદ્ધમાં સંજ્ઞાન લઈ કડકમાં કડક કાર્યવાહી કરે એવી બજરંગ દળ માંગ કરે છે અને આવતીકાલે બજરંગ દળ દ્વારા આ સ્થળ ઉપર સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરી આવા જેહાદી માનसिकता ધરાવતા તત્વોને જવાબ આપવામાં આવશે।